ધાનેરા શહેરની દૂધ મંડળી ખાતે યોજાઈ સાધારણ સભા। મંડળીના અનેક પ્રશ્નોને લઈ પશુપાલકોએ કરી રજૂઆત। ધારદાર રજૂઆતને લઈ હિચકારા હોબાળા સાથે સભા થઈ પૂર્ણ। ધાનેરા શહેરની દૂધ મંડળી ખાતે યોજાઈ સાધારણ સભા। મંડળીના અનેક પ્રશ્નોની પશુપાલકોએ રજૂઆત કરી અને ધારદાર રજૂઆતને લઈ હિચકારો હોબાળા સાથે સભા કરાઈ પૂર્ણ। દૂધ મંડળીએ દૂધ ગ્રાહકોને 8.53% ફાળવ્યો નફો। ધાનેરાની ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 42મી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બનાસ ડેરીના ઝોનલ અધિકારી નારણભાઈ ચૌધરી સાથે વિસ્તરણ અધિકારી વિનોદભાઈ ચૌધરીની હાજરીમાં સાધારણ સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। સાધારણ સભા શરૂ થાય તેની સાથે હોબાળો પણ શરૂ થયો હતો। શરૂઆતમાં અધ્યક્ષ સ્થાને લઈને બોલાચાલી થઈ હતી, જોકે ગરમાવો શાંત થતા દૂધ મંડળીના મંત્રી પ્રેમાભાઈ તરકે વાર્ષિક હિસાબો સાથે ભાવફેરના આંકડા જાહેર કર્યા હતા। ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 500 દૂધ ગ્રાહકોનું દૈનિક 16,000 લીટર દૂધની આવક છે। ચાલુ વર્ષ દરમિયાન દૂધ મંડળીએ દૂધ ગ્રાહકોને 8.53% ભાવ વધારો આપ્યો હતો, જોકે પશુપાલકોએ આજે 12 જેટલા મુદ્દાઓ રજૂ કરી એક પછી એક હિસાબ માંગ્યા હતા, જેની સામે દૂધ મંડળીના મંત્રીએ તમામ પ્રશ્નોના જવાબ અને આંકડાકીય માહિતી સભામાં જાહેર કરી હતી। સભાસદોએ સાધારણ સભામાં દૂધ ગ્રાહકોને સભાસદ બનાવવાની માંગ કરી હતી, જેનો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો। ધાનેરા ખાતે યોજાયેલી દૂધ મંડળીની સાધારણ સભામાં પોલીસની હાજરી પણ જોવા મળી હતી। માહોલ ખરાબ ન થાય અને સભામાં વિવાદ ન થાય તેને લઈ પોલીસની હાજરીમાં સાધારણ સભા યોજવામાં આવી હતી। ધાનેરાની દૂધ મંડળીની સ્થાપના વર્ષ 1983માં કરવામાં આવી હતી, જે મંડળીને આજે 42 વર્ષ પૂરા થયા છે। ત્યારે ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ સંઘના નફા અને અન્ય હિસાબો સાથે દૂધ ગ્રાહકોને 5,53,26,828 રૂપિયા સાથેનો નફો જાહેર કર્યો હતો। સાધારણ સભામાં થયેલ રજૂઆતને લઈ દૂધ મંડળીના મંત્રીએ વધુ માહિતી આપી। આજે ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સભા હતી, તેની અંદર મોટી સંખ્યામાં પશુપાલકો અને દૂધ ગ્રાહકો હાજર રહ્યા હતા। પશુપાલકોની એક જ માગણી હતી કે બનાસ ડેરીની વ્યાખ્યામાં આવતા હોય, મંડળીના પેટા નિયમની વ્યાખ્યામાં આવતા હોય, ધાનેરા ગામના રહેવાસી હોય અને એ દૂધ ધરાવતા તમામને મંડળીના સભાસદ બનાવો, જેથી કરીને સરકારશ્રી, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને બનાસ ડેરી પરથી જે લાભ મળે એ તમામ લાભો અમને મળી શકે, તેના માટે આજે ઠરાવ કરી અને બનાસ ડેરીના અધિકારીઓ ઝોનલ ઓફિસરને પણ આપવામાં આવ્યો છે અને ચેરમેન મંત્રી પણ આપવામાં આવ્યો છે। બીજો મંત્રીશ્રીની વયમર્યાદા પૂર્ણ થઈ હોય તેમને છૂટા કરવા અને રજા ભરીને નવા મંત્રી તરીકે નિયુક્ત કરવા તેનો પણ સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ છે।